છું કોઠાની માતા મથો. હે માં મછો, મારા કેવા ભાઈ, મારો દીકરો ને વહુ બે મરી ગયા. આ છોકરીઓ અહીંયા મુકતા ગયા. હે માં મછો, હવે મારું જીવન ખૂટવા આવ્યું છે માં. હવે હું ગયા પછી આ છોકરીનું શું થશે માં મછો, શું થશે? હે માં મછો, હે માં મછો, મારા હવે કર ખૂટવા આવ્યા. હવે આ બે દીકરીનું શું થશે માં, શું થશે? હે માં, આ બે દીકરીઓને કોણ રોટલા દેશે માં, કોણ રોટલા દેશે? હે માં, આ બે દીકરીઓને કોણ પાડશે માં, કોણ પાડશે માં? એ દીકરી, અહીંયા આવો તો. હા બોલો ને બા, શું કયો? અરે પણ બા, આ શું તમારા આંખમાં આહુડા? તમે કેમ રહો બા? તમને શું થયું? એ દીકરી, તું હજી નાની છો અને મને કઈક થઈ જશે તો તારી આ નાની બેન ને તું કેમ મોટી કરીશ, કેમ ઉછેરીશ, કેમ તું એને રાખીશ? દીકરી, મને કઈક થઈ જશે તો તમે કેમ રહેશો? અરે બા, તમને કાંઈ નહીં થાય. તમે શું કામ આવું બોલો હો? તમે શું કામ આવું કરો હો બા? તમને કાંઈ નહીં થાય. એ દીકરી, તું સમજદાર છો, હું તને કહું ને ઈ તું સાંભળ. હા બા બોલો ને, શું કયો હો તમે મને? જો દીકરી, મને કઈક થઈ જાય ને તો તમે બે કાકાના ઘરે વયા જાજો. અહીંયા એકલી રહેતી નહીં તું. હા પણ બા, અત્યારે તમે આવું ન બોલો. અમારા બે બેનોનો આધાર હવે તમે જ છો બા. તમને તો ખબર જ છે ને, નાનપણથી અમારા મા બાપ અમને મૂકીને ભગવાનના ઘેર વહી ગયા હે. નથી અમારે મામા મોહાર, ખાલી એક કાકા હે. હવે ઈ કાકીનો સ્વભાવ કેવો હે તો તમને ખબર જ છે ને બા. કાકીનું એવું રાખે નો રાખે બા, તમને કાંઈ નહીં થાય. તમે આવું ન બોલો. અને જો તમને કઈ આવું થઈ જાય ને તો અમને બે બેનું તમારે રાયરે લેતા જાજો બા. અરે અરે દીકરી, તું આવું બોલ માં. અરે મારું તો હવે આયુષ પૂરું થયું, મારું તો હવે બાજરી ખૂટી ગઈ. પણ તમે બે દીકરીઓ રેજો. માં મછો તમારા રખોપા કરે માં. દીકરી, એ બા, બા શું થયું તમને? બા જાગો, બા જાગો. બા તમારા વગર અમે બે બેનો કેમ રહીશું? હે ભગવાન, તમે આ શું કર્યું મામા છો? એક તો અમારો આધાર અમારા બા હતા, એને તમે. એ બા ઉઠો, એ બા અમાર બેનો તો જરાક વિચાર કરો. બા ઉઠો. એ બા, તમારા વગર અમે બે બેની કેમ રહી બા? હું મારી બેનને કેમ ઉછેરીશ? હું આને કેમ મોટી કરીશ બા? અમે બે બેનો તમારા વગર કેમ રહી? એ બા, 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 બેન બા આપણને મૂકીને વયા ગયા. હવે આપણે કોઈનો આધાર નથી બેન.
રહેવા જેવું નથી અને હું અહીંયા એકલી કેમ રહીશ? હવે તો બાનું 12મું પતી ગયું અને વર્ષી વહી ગઈ. હું લાવ કાકાના ઘરે જાઉં. કાકાએ મને કીધું તું કે તું અહીંયા એકલી નો રહેતી, મારા ઘરે હાલી આવજે. પણ કેમ જાઉં? કાકીનો સ્વભાવ એવો હે, મને રાખશે નહીં તો અને જેમ ને તેમ બોલશે. પણ જાઉં તો ખરી, ગમે એમ કહે, ગમે એવું બોલશે, સાંભળી લેવું. બીજું હું હવે અહીંયા એકલું તો રહેવા હે નહીં. લાવ હું બેનને લઈ અને કાકાના ઘરે જ વહી જાઉં. હાલ બેન. હે ભગવાન, તમે અમારા કેવા લેખ લખ્યા હે ભગવાન. નાનપણથી જ અમારા મા બાપ તમે લઈ લીધા. અમારે બસ અમારા બાનો આશરો હતો, અમારે આધાર મારી બાનો હતો. હવે એનો હાથ અમારી માથેથી હટી ગયો. માં મચ્છો, હે માં મચ્છો, હવે તમે જ કઈક કરો માં, તમે જ કઈક કરો. હું મારા કાકાના ઘરે તો જાઉં, પણ જો મારા કાકી કઈ બોલે નહીં તો સારું. હે માં મચ્છો, તમે અમારા બે બહેનોની રક્ષા કરજો. માં મચ્છો, મારી રક્ષા કરજો માતાજી. લે મારી ભત્રીજી આવી. આવો આવો. હા, દામતજી દીવો કરો, બહુ ભત્રીજી વાળા થાવો. જય માતાજી કાકા, જય માતાજી કાકી. જય માતાજી દીકરી, સારું થયું તું આવી ગઈ. લે હું તને તેડવા જાવતો તો, અમે ભાભીની વર્ષીની પતી ગયું. લાવ ભત્રીજીને તેડતો આવું. ત્યાં તું સારું સામેથી આવી. હા, અને તારા કાકા ગામમાં ધર્મશાળા ખોલવાના છે કે જેના મા બાપ ન હોય ને એ છોકરાને અહીંયા લેતા આવવાના, અને ગામમાં ઢોલ વગાડવો છે કે જે મા બાપ વગર ના હોય ને અહીંયા લેતા આવો. કા સાચું ને? એ વાકુ બોલમાં જરાક તો સારું બોલ. આ ભત્રીજીને મા બાપ નાનપણથી નથી. મારા ભાઈ ભાભી નાનપણથી વયા ગયા. મારા બા એક બિચારા રાખતા હતા, એની અવસ્થા થઈ ગઈ, વયા ગયા. હવે મારી ભત્રીજી ક્યાં જાય? એને મામા મોહારાય નથી. આને કોણ હાચવે? એ કાઈ નહીં, એને કોઈ ન હોય તો. અને આ પારકી પરો છે માથે લઈને ન ફરાય. અને તમે આ ઘરમાં લઈ આવ્યા, આ બધું પૂરું કોણ પડશે? અને રોટલા ખાવાના ઘરમાં ખાખા પડશે પછી. એ કાઈ નો થાય. તું હોર હોર માં કઈક સારું બોલ, માણાના પેટની થા. કાકી, કાકા, તમે અમાર બે બહેનોની ચિંતા ન કરો. અમે બે તમારી ઉપર બોજ બનીને નહીં રહી. અમે મફતના રોટલા નહીં ખાઈ તમારા. હું મજૂરી કામ કરીશ અને જે એના રૂપિયા આવશે હું બધાય તમને આપી દઈશ. તમે અમારી ચિંતા ન કરો. એટલે તું હવે મજૂરી કરવા જા ને તારી આ નાની બેનને મારે હાચવાની. કા? ના ના કાકી, હું મારી નાની બેનને ભેગી લેતી જઈશ. તમને નહીં કહું કે મારી બેનને હાચવો, હું જ મારી ભેગી રાખીશ. એ હા, તો વાંધો નહીં. જા, તારો સામાન અંદર મૂકી દે ને તું વહી જા અંદર ઘરમાં. હા ભલે કાકી. જોતો કરી કેવી પૈસાની ભૂખીઓ. હા હો, હોય જ ને પૈસાની ભૂખી. કઈ એમનામ થોડા મફતના રોટલા ખાવા દેવાય. અને હવે તો એને મજૂરી કરાવીશ અને ઘરનું બધું કામય કરાવીશ. હવે તો એની આ ઘરમાં ખેર નથી. એ કહું આ ક્યાં વહી ગઈ હશે? આ છોકરીને અહીંયા ઘરે મૂકીને ક્યાં વહી ગઈ હશે? આ હજી દેખાણી નહીં. એ શું થયું? કોને ગોતર? એ તમારી લાડકી ભત્રીજી આ છોકરીને મૂકીને ક્યાંક વહી ગઈ છે. અને હવે આને શું મારે હાચવાની? હજી ન આવી ક્યાંયથી. એ આવતી. એ આવે જો. એ ક્યાં વહી ગઈ હતી અત્યારમાં હવારમાં? આ ઘરના બધા કામ પડ્યા હે ને. અરે કાકી, હું ક્યાંય રખડવા નહોતી ગઈ. આ બાજુમાં ઓલ શામજીભાઈ નો બગીચો હે ને, ત્યાં હું મજૂરીનું નક્કી કરવા ગઈ હતી. શામજી બાપાએ કીધું કે ખાલી ખાતર નાખવાનું ઝાડવામાં અને પાણી પાવાનું, બસ આટલું કામ કરવાનું. મારા કામનું નક્કી થઈ ગયું છે અને શામજી બાપાએ કીધું કે આજથી જ આવી જાજે. એ મહારાણી,
પેલા આ ઘરના બધા કામ કરો અને પછી મજૂરીએ જાજો. આ ઘરનું બધું કામ પડ્યું હે, પેલા ઈ કરો. વાસણ પડ્યા હે, કપડા દોરીએ નાખવાના પડ્યા હે, આંગણું વારવાનું પડ્યું હે, પેલા ઈ બધું ચોખ્ખું કરો પછી કામે જાજો. એ થોડીક દયાવાળી થા, આમ ન હોય. આ બિચારી દીકરી ઓલી નાની બેન ને હારે લઈને મજૂરીએ કામે જાય કે ઘરના કામે કરે? તું શું અહીં કરવા હો? તને પૂજવા લાવ્યો હો? તું કર નાખે કામ, માર ભત્રીજી નહીં કરે. લ્યો આ બોલા ભલાટકી ભત્રીજીના કાકા. લ્યો એટલી બધી દયા આવતી હોય તો તમારા ભત્રીજીને હાટાનું કામ કરી નાખો તમે. અને રહી વાત દયાની, તો મને તો દયા જરાય નહીં આવે. કામ કરતા હોય ને ઈ કરો, જાઓ. રેવા દ્યો કાકા, તમે કઈ ન બોલો. મારા હાટાનું તમારે બોલવાનું થઈ જાય. અને હું પેલા ઘરના બધાય કામ કરી નાખું અને પછી વાડીએ મજૂરી કરવા જઈશ, પણ તમે કઈ ન બોલો. એ સાંભળી લીધું? તો હવે જાઓ કે હજી સાંભળવું છે તમારે? એ હા, તારું શું સાંભળવું અમારે? કાકી, ઘરનું બધુંય કામ થઈ ગયું છે, હવે હું જાઉં? હા જા, પણ તારી આ બેન ને લેતી જાજે ભેગી. હા કાકી, હું મારી બેન ને લઈ જ જાઉં હું આયરે. હા જાઓ. એ તો આ હાથમાં છાનમુની હંતાડીને હું લેતી જાસ ભેગું? અરે કાકી, આ કાલ રાતની વધેલી રોટલી હે. મારી આ બેન ભૂખી થઈ હે ને એટલે એને ખવડાવવા હાટું લઈ જાઉં કાકી. એ તે હજી મને કઈ કમાઈને નથી દીધું હો, અને તું મારા ઘરના રોટલા ચોરી કરવા માંડી. પેલા તું મને કમાઈને દે, પછી તાર બેન ને રોટલી ખવડાવશે મારા ઘરની. લાવ રોટલી હવે આમ. અરે પણ કાકી, આવું શું કરો હો? હું મારી બેન ને હું ખવડાવીશ? મારી બેન ભૂખી થઈ હે, ક્યારની રોતી હતી. અરે તારી બેન ભૂખી થઈ હોય ને તો જા, બારે ખારક નહીં ઝાડ હે ને જાંબુડા નહીં ઝાડ હે, તાર બેન ને ખવડાવી દેજે. અને જો ઈ નો મળે ને કઈ ફળ તો નીચે ધૂળ તો પડી જશે, તાર બેન ને ઈ ખવડાવી દેજે. એનાથી શરીર બહુ સારું રહે હો ને. અરે પણ કાકી, આવું તો ન કરો. હાલ બેન, આપણે જાય રસ્તામાં કઈક મળી રહે, જેવા આપણા ભાઈ, બીજું હું બેન. હાલ બેન, અહીંયા ઘડી વાર ઉભી રહે, ઝાડવામાં પાણી પાઈ દઉં ને મારી લઉં, ત્યાં સુધી ઉભી રહે. હાલ, પછી તને કઈક વીણી ખવડાવ. ભૂખ લાગી ગઈ છે ને? હે, હાલ હું તને આ ખારેક તાજે તાજી તોડીને ખવડાવું. બેન તાર ખાવું હે ને? ખાવું હે ને બેન તારે? હે, હાલ અહીંયા બેસી જા. હા બેન, મને ખબર છે તને ભૂખ લાગી છે, પણ હું શું કરું? પણ બેન, હું શું કરું? મેં એક રોટલી તો વાસી લીધી હતી, પણ કાકીએ પડાવી લીધી. હવે હું શું કરું? હવે આ ફળ જ હું તને તોડીને ખવડાવી શકું બેન, હું કાંઈ ન કરી શકું. હાલ તું અહીંયા બેસ, હું તને ફળ તોડી દઉં.
પણ હું તને કેમ ખવડાવું? કાકીએ આપણા પાસેથી પડાવી લીધી, મેં એક જેમ તેમ કરીને લીધી હતી. લે આ ફળ ખાઈ લે, એટલે તારી ભૂખ છીપાઈ જાય. બેન રોટલી નહીં મળે આપણને બેન, આ ખાઈ લે. આ સીમમાં કોઈ માણાઈ નથી નીકળતું. જો કોઈક દાઢીવાળા નીકળતા હોય ને તો એની પાસે આપણે ભાતામાંથી લઈ રોટલી. અહીંયા કોઈ નથી નીકળતું બેન. અરે કાકા, આજે તો હાવ થાકી ગયા હો. દીકરી મને માફ કરજે, હું તારા કાકા હોવા છતાં કઈ કઈ નથી આપતો તાર કાકીને. તાર કાકી કેટલું કેટલું બોલે, કેટલું તને કામ કરાવે. મને માફ કરજે દીકરી, મને માફ કરજે. તને તો ખબર હે ને તાર કાકીનો સ્વભાવ કેવો હે. અરે કાકા, તમે આમ મારી માફી ન માંગો. હું સમજુ કે તમને મારી ચિંતા થાય છે, પણ તમે શું કરો, તમે મજબૂર હો. ધીમે ધીમે હું ટેવાઈ જઈશ. આજે થાક લાગ્યો હોય, પછી થોડું કઈ દરરોજ થાક લાગશે કાકા. એ હવે આવી ગઈ હોય તો ચૂલે ચડો, અને લાકડા નથી તો વગડામાં જઈને લાકડા કાપી આવ. જા. હા ભલે કાકી, જાવું. આ મારી બેનને અહીંયા રાખો ને. ભલે રે, તાર બેનને રાખતી જા. એ હા રાખતી જા, એ અહીંયા રેડી પડી રહે. તારી બેનને કોઈ ખાઈ નહીં જાય. હા ભલે કાકી, જાવું. અને તમે હવે ઓલા બળદને નીર નાખ્યો જાવ. આ છોકરી માનવગડામાં જાય છે. આને હું લૂંટી લઉં. એ કપરી ઉભી રહી જા. તારી પાસે જે હોય તું મને ફટાફટ આપી દે. અરે આ તો લૂંટેરો. મારી પાસે કાઈ નથી, મને જવા દે. મારી પાસે કાઈ નથી. અરે તને જવા કેમ દઉં? આ તને હું છોડીશ નહીં. હું હાવ નોંધારી હું. મેં આજે કઈ રોટલાય નથી ખાધા. મારી પાસે કાઈ નથી. હું તમને શું આપું? મને માફ કરજો, મારી પાસે કાઈ નથી. હું તમને કાઈ ન આપી શકું. અરે રોજ રોવાના નાટક બંધ કર. તું મને આપી દે, નકર હું તને જાન से મારી નાખે. ભાગો ભાગો ભાગો. અરે ભાગી ભાગીને ક્યાં જાય? હું તારી પાછળ જ આવું છું. માં મછો, મારી વારે આવો માં. અરે ઉભી રહી જા. ઉભી નથી, મને બચાવો. ઉભી રહી જા, હું તને મારી નાખે. મછો, વારે ઉભી આવો. રહી જા. આજ મારી કુવાસી મને હાથ કરે છે અને લૂંટેરાને એક પારમાં પછાડી ન દઉં તો હું મછું નહીં. બચાવો. હે માં મછો, હવે હું ભાગી ભાગીને થાકી ગઈ માં. લાકડાના ભાડા લેવાના છે માં. માં મછો, બચાવો માં, મને આ લૂંટેરાથી બચાવો. તારી આટલી હિંમત તો મારી દીકરી પર હાથ ઉપાડે. પાછો અવાજ ક્યાં ભાગે? હું તારા આંખોના ડોરા બહાર કાઢી નાખીશ. હું મારી દીકરીની માતા મછો. તારી એટલી હિંમત કે તે મારી દીકરી પર ખરાબ નજર નાખી. હું તારા આંખોના ડોરા બારે નો કાઢી નાખું તો હું મછો નહીં. અરે અરે હું આંખે આંધળો થઈ ગયો. મને કઈ દેખાતું નથી. અરે મારી આંખું વળે છે કે મને આંખની થાય છે. ભોગવ તારી પાપની સજા. હવે જો તે મારી કુવાસી પર ખોટી નજર નાખી તો હું મછું તને મોટને ઘાટ ઉતારી દઈશ.
અરે આ હું થઈ ગયું અરે હું વાંદરો થઈ ગયો જા નરાધમ, આખી જિંદગી તું આંધળો થઈને જ રખડ. અરે હું આંધળો થઈ ગયો, મને મારી પાપની સજા મને મળી ગઈ. અરે આ લૂંટેરો તો દેખાતો નથી, નક્કી પાછો વયો ગયો લાગે. લાવ જલ્દી જલ્દી લાકડાનો ભારો લઈને ખસતો જાવ. હે માં મથો, અમારે નાનપણથી આટલું દુઃખ હે માં. એક તો આ લૂંટેરો અમારી વાહે પડ્યો હે માં. હજી અમારે કેટલું દુઃખ ભોગવવાનું હોય છે માં મથો. એક તો મારી આ બેન નાની, એક તો મારા કાકી આવા મેણાટોણા મને બોલે, આટલી મને હેરાન કરે. હે માં મથો, મારી વારે આવો માં. મારા દુઃખ ભાંગો માં મથો, મારી વારે આવો માં. અરે મારી દીકરી, હું મથું, હું તારો દુઃખ ભાંગો આવીશ. હવ મારા થઈ જાય. અરે મારી દીકરી, હું તો મોરબીના જોગ જાણવાની દેવી. હું મથો, હું તારી વારે જરૂર આવીશ. હાલો, રોટલાય થઈ ગયા અને શાકય થઈ ગયું. હાલો હવે કાકીને કહું જમવા બેસી જાય. એ કાકી, હાલો જમવા રંધાઈ ગયું હે. એ હું ને તારા કાકા જમી લઈ અને વૈધું ઘટ્યું હું તને આપી જઈશ. અરે પણ કાકી, આવું કેમ કરો હો? મેં ને મારી આ નાની બેને હવારનું કાંઈ નથી ખાધું. હાલો હું તો ખાધા વગરની રહીશ, પણ મારી આ નાની બેન કેમ ખાધા વગરની રહે? હજી કેટલી નાની હે, તમે એનો તો જરાક વિચાર કરો કાકી. એ હા, તને મેં કીધું તો ખરા કે વૈધું ઘટ્યું હું તને આપી જઈશ. અરે પણ કાકી તમે આવું ભૂકા. આલે આ ખાઈ લેજે ને તારી આ બેનને ખવડાવી દેજે. હે મામા છો, આ મારા કાકી કેવું કરે હે? મેં કે મારી બેને હવારનો કરનો દાણોય નથી ખાધો. હવે આટલી રોટલીમાં કેમ પેટ ભરાય? ભલે બેન તું ખાઈ લે, હું તો પાણી પીને હલાવી લઈશ. હે મામા છો, તમે કઈક કરો માં. કાકીને તો હાવ જરાય દયા નથી આવતી અમારા ઉપર. મારા કાકી હાવ દયા વગર ના હે માં. તમે કઈક કરો મજામાં. મારી બેન હવારની ખાવ કરે હે અને એમાં આટલું બટકું રોટલી આપી. આમાં બચારી કેમ ધરાય મારી બેન? ખાઈ લે બેન, ખાઈ લે. હાલે હું તો પાણી પીને પેટ ભરી લઈશ. બેન તું ખાઈ લેજે. બેન અહીંયા કાકી પાસે નો જાતી. બેન તને મારે છે, અહીંયા બેસી જા. હે મામો છો, હવે મારા શરીરમાં હામ નથી રહી માં. હવે મને લાગે હે
કે મારું આ પ્રાણ પંખીડું ઉડી જવાનું માં. હે માં મચ્છો, તું જોવસ ને માં, આજે બે દીથી મેં કે મારી બેને કાંઈ ખાધું નથી માં. અમે બેનું પાણી પીને જીવી માં. હવે હું નહીં રહું માં. હવે અમે કઈ નહીં કરી હગી માં. હે માં મચ્છો, અમારી વારે આવો માં. અમારી વારે આવો માં મચ્છો. તમારી દીકરી તમને બોલાવે. હે માં મચ્છો, તમારી અનાથ દીકરીની વારે આવો માં. તમારી નોંધારી દીકરીની વારે આવો માં મચ્છો. અરે મારી દીકરી મને બોલાવે છે. મારી દીકરીએ બે દિવસથી કઈ ખાધું નથી. લાવ આજે મચ્છો મારી દીકરીને જમાડતી આવું. હે માં મચ્છો, તમે? અરે મારી દીકરી, હું તારી કુળની દેવી મચ્છો. હે માં, આજે તમે મારો કરુણ પોકાર સાંભળી અને મારી વારે આવ્યા. જય હો માં મચ્છો, તમારી જય હો માં. અરે મારી દીકરી, મારે તો આવું જ પડે ને. મારી દીકરી ભૂખી હોય તું એમનેમ થોડા ધૂપ ધુવાડા લઈ લઉં. હું મારી દીકરી તને જમાડવા આવી હું. મારી દીકરી તને જમાડવા આવી હું. હે માં મચ્છો, આજે કેટલા વર્ષ વીતી ગયા માં. અમે બેનું હાવ નો ધરી માં. અમારે બેનું ને કોઈનો આધાર નથી માં. અમારા કાકી પણ નો બોલવાના વેણ બોલે હે માં. અમે બેનું હાવ નો ધરી માં. અમને કોઈ ખાવાનું નથી આપતો માં મચ્છો. અમે બે હાવ નો ધરી માં, હાવ નો ધરી. અરે મારી દીકરી, છાની રહી જા બાપ, છાની રહી જા. તાર દુઃખનો પ્યાલો કરીને હું નો પી જાઉં તો મને મચ્છોને ઓળખે કોણ? હે માં મચ્છો, તમારી જય હો માં, તમારી જય હો માં. આજે મને એમ થયું કે મારું કોઈ નથી માં. અમારું એ જગતમાં કોઈ નથી. પણ માં, તમે તો મારી ડૂબતી નાવડી તારી માં મચ્છો. તમારી જય હો માં મચ્છો, તમારી જય હો. અરે મારી દીકરી, તું તો મારા હૈયા કેરો હાર કે બાપ. જો મારી દીકરી મને બોલાવે અને હું એક હાકલે ન આવું તો હું મચ્છો નહીં. જય હો માં મચ્છો, તમારી જય હો માં. દીકરી હાલ, હું તને મારા હાથે જમાડું. હાલ દીકરી, હું તને મારા હાથે જમાડું. एक हाथ त्रिशूल तारा, एक हाथ ममता, बेफिकर छोरोड़ा फरता. हे माँ, बेफिकर छोरोड़ा फरता. भूलिए तने जो माँ, तू ना भूलती. રાખજે તને જય ગમતા. ઓ માँ, રાખજે તને જય ગમતા. ચડે આવો મારી રાખવા લાજડીઓ. હવે તું મારા ખોરામાં હોઈ જા. મારા ચડે આવો મારી રાખવા લાજડીઓ. અમારી એ હોકારા લેજે સુણી બાળકની માવા. અમારી
એ કાકી અષાઢી બીજ આવે હે તો મારે મોરબીમાં મચ્છોમાના દર્શન કરવા જવું હે તો તમે મને થોડાક રૂપિયા આપો ને અને મને નવા કપડા લઈ દ્યો ને કાકી. એ અહીંયા ખજાનો નથી દેતો અને તારા કાકા મને કઈ કમાઈ નથી દેતા તો હું તને દઉં પૈસા. અરે પણ કાકી હું અહીંયા રહું છું તે દીની તો તમને હું કમાઈને દઉં છું એમાંથી થોડાક પૈસા આપી દ્યો તમે મને. લે ઈ પૈસા હું તને ક્યાંથી દઉં? તમે બે બેન અહીંયા મારા ઘરના રોટલા નથી ખાત્યું? રોટલા તો ખાઈ લ્યો, કઈ પાછળ મૂકી દ્યો હો, તરત બે ઘડે ઉભા મુઠે ખાઈ લ્યો હો રોટલા આવીને. અરે કાકી તમે આવું ન બોલો, હમણાં અષાઢી બીજ આવે હે તો મને જીમી કપડા લઈ દ્યો ને. હું આવા કપડા પહેરીને કેમ મચ્છોમાના દર્શન કરવા જાઉં? તારે મચ્છુમાના દર્શન કરવા જવું હોય ને તો તારે મચ્છુમાને કે ઈ તને જીમી કપડા લઈ દે હે. અરે કાકી તમારે જે કેવું હોય ને મને કયો પણ મારી માં મચ્છોને કઈ ન કયો તમે કાકી. એ માં વારી થાય હે. અરે હાચું કહું અભાગણી કે તારા બોલાવાથી તારી માં નહીં આવે અને જો તારે અષાઢી બીજના દર્શન કરવા જવું હોય ને તો કે તારી માં મચ્છોને કે તને કપડા દેવડાવે. અરે પણ કાકી મારે માતાજીને કેમ કેવું કે તમે મને કપડા દઈ જાવ? અને કાકી મારે તો નાનપણથી મા બાપ પણ નથી, મને પૈસા આપો ને હું કમાઈને તો દઉં હું તમને. અરે ક્યારની શું લઈ ગઈ હો? હું કમાઈને દઉં તું કમાઈને દેસ તો કઈ પાર નથી કરતી હો. હાલ આમ ક્યારની હમણાં થઈએ કે હું તને કમાઈને દઉં, તું શું દેસ પણ કમાઈ હે? કાકી મૂકી દ્યો. હે માં મચ્છો મારી વારે આવો માં. આ બોલાવ તારી માં મચ્છો ને ઈ આવશે. હે માં મૂકી દ્યો કાકી મને લાગે. એ તારી માં મચ્છોય હોઈ ગઈ અને હવે તુંય હોઈ જા. હે માં મચ્છો મારી વારે આવો માં. હે માં મચ્છો તમે જોવો હો ને માં, મારા કાકી મને કેવો ઢોર માર મારે હે માં, તમે જોવો હો ને. અરે મારી દીકરી, હું તારા કાકીને એના પાપની સજા હું મચ્છું જરૂર દઈશ. હે માં મચ્છો મારે તમારા મોરબીમાં અષાઢી બીજને દર્શન કરવા આવું હે માં, અને મેં મારા કાકીને કીધું કે મારી પાસે પહેરવા હારા લુગડા નથી તો મને નવું જીમી કાપડું લઈ દ્યો. તો મારા કાકીએ મને ઢોર માર મારી માં, મને ઢોર માર મારી. અરે મારી દીકરી જા માં હામી જઈને ઊભી રહી જા, તું અને તારી બેન. હું મચ્છો તમને બેને નવા કપડા આપીશ. ભલે માં. અરે બેન આ શું? બેન આમ તો જો આપણે બેને નવા કપડા આવી ગયા. બેન તારે પણ જીમી કપડા આવી ગયા નવા નવા. બેન આજે તો માં મચ્છોની દયા થઈ ગઈ. બોલો મચ્છો માની જય, મચ્છો માની જય. હાલ બેન હવે આપણે માના દર્શન કરવા જાય. હાલ. હે માં તમારા પરચા તો અપરંપાર હે માં, અપરંપાર હે માં. કાલ સવારે અમાર બે બેનું પાસે પહેરવા હારું લુગડું નતું માં. આજે તમારી દયા થઈ ગઈ માં, આજે તમારી દયાથી અમે હારા કપડા પહેરી હઈ ગયા. જય હો માં મચ્છો તમારી જય હો માં. અરે મારી દીકરી તું આયા જ ઊભી રહે, હું તારા કાકીને એના પાપની સજા દઈને આવી. બોલો મચ્છો માની જય, મચ્છો માની જય. ઓય માં, એ માં આયા તો કોઈ નથી, મને કોણે માર્યું? ઓય માં, અરે આયા તો કોઈ નથી, અને કોણ મારે છે? અરે તે મારી દીકરીને બહુ હેરાન કરી છે. જો હું મચ્છો તારા શરીરમાં હું કાળો કોટ ન કાઢું તો હું મચ્છું નહીં. જા મારા દીકરીના પગે પડીને માફી માંગ, નકર હું મચ્છો હું તારા શરીરમાં કાળો કોટ કાઢીશ. અરે આ શું થયું? આ તો મારા રૂવાડે કાળો કોઠ નીકળ્યો. અરે આ તો મને બહુ પીડા થાય છે. હે માં મચ્છો મને માફ કરો માં, મને માફ કરો, મને બહુ પીડા થાય છે માં.
મન ભાગવા મારા દીકરીના પગે પડી માફી માંગ, નકર હું મથું નહીં છોડું. દીકરી મને માફ કરી દે, દીકરી મને માફ કરી દે, મને મારી ભૂલની સજા સમજાઈ ગઈ, દીકરી મને માફ કરી દે, મને તો બહુ કોઠ નીકળ્યા, દીકરી મને બહુ પીડા થાય છે, મને માં મચ્છોએ લાકડીનો માર માર્યો, દીકરી મને માફ કરી દે, દીકરી મને માફ કરી દે. અરે કાકી, તમને તમારા ભૂલની સમજાઈ ગઈ છે તો હવે તમે આવી ભૂલ કોઈ દી ન કરતા. અને કાકી, કોઈ દીકરીને નાનપણથી મા બાપ ન હોય તો એને આપણે આશરો આપવો જોઈએ. કાકી, હું તમારા કુટુંબની દીકરી હું. કાકી, હું તમારા હગા જેઠની દીકરી હું. કાકી, તમે મને બહુ હેરાન કરી, પણ હવે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને, તો આવી કોઈ દી ભૂલ ન કરતા. અને તમે મારી માફી ન માંગો, તમે માં મચ્છોની માફી માંગો. તમે મારા નહીં પણ માં મચ્છોના ગુનેગાર હો. કાકી, હે માં મચ્છો, મને માફ કરી દો માં, મને માફ કરી દો. હું કોઈ દી આ દીકરીને હેરાન નહીં કરું માં, કોઈ દી હેરાન નહીં કરું. હા માં મચ્છો, મારા કાકીને માફ કરી દો માં, એને એની ભૂલ સમજાઈ ગઈ છે માં. ગમે એમ તોય મારા માવતર ઠેકાણે કહેવાય માં મચ્છો, એમને માફ કરી દો માં, મારા કાકીને માફ કરી દો. ભલે તારા કહેવાથી તારા કાકીને માફ કરવું, પણ જો અગાઉ ભૂલ કરી તો મોરબીના ઝૂપ જાળવાની દેવી માતા મઠો મારા નદીએ તને લાંબી કરીને પછાડું નહીં તો મઠો નહીં. હા માં, હું આવી ભૂલ હવે કોઈ દી નહીં કરું માં, કોઈ દી નહીં કરું. મારી પીડા દૂર કરો માં, દૂર કરો. હા માં મચ્છો, મારા કાકીની પીડા દૂર કરો માં, દૂર કરો. જા મારા મથુના પાણીથી તું તારા કાકીને છટકારો કરજે અને ત્રણ મારું નામ લેજે, તારે કાકીની બધી પીડા દૂર થઈ જશે. ભલે માં મચ્છો, જેમ તમે કીધું એમ જ કરીશ માં, હું એમ જ કરીશ. જય માં મચ્છો. જય હો માં મચ્છો, તમારી જય હો. કાકી, તમે અહીંયા બેસજો, હું મચ્છોમાના નદીનું જળ લઈ આવું. જય માં મચ્છો, જય માં મચ્છો, જય માં મચ્છો. અરે દીકરી, મારી પીડા દૂર થઈ ગઈ છો, મારી પીડા દૂર થઈ ગઈ. હા કાકી, બોલો મચ્છોમાની જય, મચ્છોમાની જય, મચ્છોમાની જય. દીકરી હવે તું હરખેથી મારા મઠુના મંદિર આવજે, અષાઢની બીજે હું તારી રાહ જોઈને જ બેઠી. હા માં, હું અષાઢી બીજે તમારા દર્શન કરવા જરૂર આવીશ માં, જરૂર આવીશ. તો મચ્છોમાની જય, મચ્છોમાની જય. હાલ બેન, હવે આપણે માના દર્શન કરવા જાય. હાલ.
હે માં મચ્છો, જેવી તમે મારી રક્ષા કરી એવી હવ બેનું દીકરીઓની રક્ષા કરજો માં, ને જેવી તમે મારી સહાય કરી એવી હવની સહાય કરજો માં. જે કોઈ તમને માને, તમારા ગુણગાન ગાઈ, તમારી ભક્તિ કરે, એના ધાર્યા કામ કરજો માં મચ્છો, એના ધાર્યા કામ કરજો. જય હો માં મચ્છો. જે કોઈ મારી ભક્તિ કરશે, પૂજા કરશે, એનો મારો ચારાસનો છાયા સદા એના પર રહેશે. પણ જે કોઈ મારા છોરુને રંજાણ્યા તો મચ્છુ એને છોડીશ નહીં. હું કોણ? મોરબીના જોગ જાળવાની દેવી મચ્છો. જય હો માં મચ્છો, તમારી જય હો માં. ખમ્મા મારી દીકરીઓ, ખમ્મા મારી મોરબી ગામ,